ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રોકલીના પકોડા, જે નેહાબેન શીખવાડશે એમ. ઓમ નમો નારાયણ. મારી દીકરી નેહા. તો એના માટે આપણે આ બ્રોકલી લીધીશ. તો એક બ્રોકલી હતી એને આપણે આ રીતે કાપી લીધી છે. અને ચણાનો લોટ આપણે લીધો 2 કપ. અને 3 થી 4 ચમચી જેટલી આપણે તાજી મલાઈ લીધીશ. લસણ લીધું થોડુંક લીલું, અને લીલા ધાણા અને લીલા મરચાં આપણે 3 થી 4, અને થોડાક મીઠા સોડા, જે ખાવાના સોડા આપણે બેકિંગ સોડા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને કિચન કિંગ મસાલા, હા, અને લીંબુ અડધી ફાળ, બીજું તેલ જોશે, અને પાણી પાણી જોવે. તો હવે આપણે પહેલાંનો શું કરશું? હવે આપણે આનો બ્રોકલીનો વઘાર કરી નાખશું. વઘારીને એના માટે ગેસ ચાલુ કરીને પેનમાં વઘાર કરી નાખશું. તેલ નાખો, હા, થોડું 2 થી 3 ચમચી જેટલું ને. તેલને ગરમ થવા દેવું. પહેલાં આપણે મરચાંમાં તેલ ગરમ થઈ ગયું. હા, એટલે હવે પહેલાં મરચાં આપણે મને હવે લીલું લસણ આપણે જે સુધારેલું હતું એ લીલું લસણ આમાં એડ કરીશું. હવે બ્રોકલી આપણે આમાં એડ કરશું, જે આપણે સુધારેલું હતું એ. બધું એક હરખું મિક્સ થઈ જાય પછી આમાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે, હવે થોડોક કિચન કિંગ મસાલા આપણે એડ કરશું. થોડીક કોથમરી એડ કરશું. કોથમરી, કાઠિયાવાડમાં કોથમરી કહે ને. હા, આપણે કાઠિયાવાડમાં કોથમરી કહીએ, અહીંયા ધાણા ભાજી, સુરતમાં ધાણા ધાણા ભાજી. ભાજી કહીએ. કાઠિયાવાડમાં હારે છે એટલે કાઠિયાવાડની મારે ભાજી. ક્યારેક કોથમરી કહેવાય છે, ક્યારેક ધાણા ભાજી. હવે આને પાકવા દે. જરૂર પડે તો પાણીનો છટકો થોડોક પાણી નાખવાનો. નાખવાનું એટલે બેસે નહીં. હવે આને આપણે પકાવી લેવું. એકદમ છુંદા જેવું નહીં, જરાક એને કાચું. બ્રોકલી થોડુંક આમ શું છે, કાચું ન લાગવું જોઈએ આપણે. એટલે થોડું ઘણું તો આપણે ભજીયામાં હોય એટલે એમાં પાકી જાય. તો આને આપણે પકાવી લેવું થોડીક વાર. આ પાકે આપણે ત્યાં સુધીમાં લોટને ચારી લઈએ. હા, રોટલી આપણે ચારી લઈશું એટલો ટાઈમ આપણો. કેમ કે લોટને ચાર્યા વગર ન વપરાય. નહીં તો એ ખીરું સારું ન બને એમ. તો લોટ હંમેશા ચારીને જ, ગાંઠા રહી જાય, ચારીને જ વાપરવાનો એમ. આને આપણે ચારી લઈએ. થઈ ગયું? ઉતારી લ્યો મમ્મી. થઈ ગયું? હા, હવે એની ગેસમાં ઓલું તેલ મૂકી દેજો એટલે આપણે તરવા માટે જોશે ને ભજીયાને. હા, હાલો, આને આપણે કાઢી લેશું. આમાં ઠરી જાય ને બાઉલમાં. આને થોડુંક ઠંડુ થવા દેવું એમ. સારું, એ ઠંડુ થઈ જાય તો આપણે તેલ ગરમ થઈ જાય. ઓકે, રેડી. હવે આને ઠંડુ કરવું આપણે. લોટ આપણે ચારી લીધો. હવે તેલને ગરમ થવા દેવું, આને આપણે ઠંડુ થવા દેવું.
ઠંડુ થઈ ગયું. હવે હવે આપણે આ બેટર બનાવી દેવું. આમાં નાખ દઉં. તમે બેટર કયો, અમે ખીરું કહી. ખીરું બેટર બધું જનરેશનમાં ફેર પડી જાય ને. આપણે બેટર બોલતા અને ઓછું. અમે ઘરે ખીરું જ બોલી, પણ જે અત્યારે આપણે જે યાદ આવે એટલે એ બોલી જાય. બોલાઈ જાય. હા તો થઈ ગયું. આ નાખી દીધું. હવે મલાઈ એમાં એડ કરી દેશું. મલાઈથી હું સોફ્ટ થાય, ટેસ્ટ સારો આવે એમ. તાજી જ મલાઈ છે આપણે ઘરની. અત્યારે શિયાળામાં ઘણી મલાઈ થાય અને જામી જાય એવી માખણ જેવી એમ. હવે મીઠું સ્વાદ પ્રમાણે આપણે થોડુંક જ આપણે ઉમાં નાખ્યું હતું. ઉમાં નાખ્યું હતું એટલે લોટ પૂરતું જ નાખવાનું એમ. હવે આને મિક્સ કરી લઈશું. પાણી આનું વાટકી ભરી તો જેટલું જરૂર પડે એ પ્રમાણે આપણે આમાં પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવાનું એમ ને. ઓકે, તો થોડું થોડું પાણી, કેમ કે બ્રોકલીમાં પાણી આપણે શોષે એટલે પછી એ પ્રમાણે પાણી નાખવાનું. અડધી વાટકી લીધી હતી આપણે, અડધા કપની વાટકી છે એ. તો જરૂર પ્રમાણે પાણી આપણે નાખવાનું. થોડું, કેમ કે ચણાનો લોટ પાણી બહુ ઓછું પીએ, વધારે ન પીએ. જો આની જગ્યાએ તમે ચોખાનો લોટ વાપરો હોય ને તો એમાં વધારે પાણી જરૂર પડે, પણ ચણાનો લોટ પાણી બહુ ન પીએ. લોટ આપણે ચારીને લીધો હોય ને એટલે એ ગાંઠા ન પડે એમાં એમ. ચણાનો લોટ કે કોઈ પણ લોટને હંમેશા ચારીને જ વાપરવાનો. વિરાજભાઈ ઓકે, બસ હવે આમાં લીંબુ ને સોડા બે એડ કરી દેશું આમાં. પછી મિક્સ કરી દેશું. થઈ ગયું. હવે તેલ ચેક કરી લે. હું તેલ એકવાર જોઈ લઈ. ગેસ આપણે ધીમો કરી દીધો. તેલ આવી ગયું છે આપણે. હવે આમાં તળી બનાવી દેશું. નાખશે. હું તરું તું તરસ. તમે તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. કોઈ પણ પકોડા, ભજીયા કંઈ પણ બનાવતા હોય ને તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો એમ. એકવારમાં જેટલા હમાય એટલા નાખવાના. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. અને આપણે આ રીતના તળશું. અને આપણે કાઢી લેવું. એકદમ સરસ, ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ. મોટી ડીશ લઈ લેજો તો બધાય આપણે આ રીતના તળી લેવું.
તો આપણે બધાય બનાવી લીધા છે 3 ઘાણમાં થયા આપણે આમાંથી. તો હવે સૌ કરશું. હા હવે સૌ કરી કેચઅપ આયરે સૌ કરશું. એકદમ સરસ છે ને. રેડી. તો ખોલીને જોઈ લઈએ એક. છે ને મસ્ત એકદમ ગરમા ગરમ. ખવડાવ. બેસ્ટ છે ને એકદમ સરસ. તો તૈયાર છે આપણા બ્રોકલીના પકોડા કે ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રોકલીના પકોડા કે ભજીયા.